છોટાઉદેપુર ભારજ નદી ઉપરનું જનતા ડાયવર્ઝન બનવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી। છોટાઉદેપુર અને વડોદરાને જોડતો મુખ્ય માર્ગ નેશનલ હાઈવે નંબર 56 ઉપર પાવી જેતપુરના સિહોદ પાસે ભારજ નદીનો બ્રિજ તૂટી જતા અને 2 વખત બનાવવામાં આવેલા ઓલ વેધર ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ જતા તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોય, જે રસ્તો પુનઃ શરૂ કરવામાં ક્યારે આવશે તેનું કોઈ જ હજુ નક્કી સમય જાણી શકાયો નથી। જ્યારે પ્રજાને હાલ તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે 40થી 50 કિલોમીટરનો ફેરો ફરી સમય અને નાણાંનો વ્યય કરીને વાહનો લઈને જવા પડે છે, જેને ધ્યાનમાં રાખીને જનતા દ્વારા 5 દિવસ અગાઉ જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા હવે નવેસરથી પુનઃ આ ડાયવર્ઝન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના લોકો રોજે રોજની અવરજવરમાં પડતી તકલીફોની સમસ્યાથી ત્રાસીને આ જનતા ડાયવર્ઝન બનાવવા ભેગા થઈને કામગીરી કરી રહ્યા છે, જે ખૂબ જ વખાણવા લાયક બાબત છે। આજરોજ જેસીબી મશીન અને અન્ય સાધનો દ્વારા જનતા ડાયવર્ઝન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ ડાયવર્ઝન શરૂ થઈ જતાં હાલ પૂરતી નાના વાહનોને અવરજવરમાં સરળતા રહેશે।